રાજકોટના મેટોડા નજીક એક યુવકની હત્યા કરી દેવામાં આવી। અજાણ્યા શખ્સોએ હથિયારના ઘા ઝીંક્યા। ખુલ્લા પ્લોટિંગ વિસ્તારમાં આ હત્યાથી ચકચાર મચી ગઈ છે। મૃતક દિલીપ ગોહિલ જે બોટાદનો રહેવાસી હતો। યુવકની હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। કુટુંબિક ભાણેજે મને ફોન કર્યો કે ભાઈ આવી રીતે મામા પોલીસ સ્ટેશનમાં કાંઈ બનાવ બન્યો, તાલુકા પોલીસ સ્ટેશન મુંજકા। તો ને અમે ઓળખીતાઓને પોલીસવાળાઓને ફોન કર્યો, ત્યાં એ કે આવું કાંઈ બન્યું નથી, એવી વાત થઈ। પછી સાહેબનો ફોન આવ્યો કે સાહેબ તમારા ભાણેજ થાય તો તમે આવ્યા અહીંયા પોલીસ સ્ટેશને આવો। એટલે હું પોલીસ સ્ટેશને ગયો। પોલીસ સ્ટેશનેથી મને જ્યાં બનાવ બન્યો તો ત્યાં ગયો। મને